એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આ સમાચાર તરફ કરેલી નજર તો અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ રદ થઈ હોવાના સમાચાર। જી હા, અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ રદ થઈ છે। હાલમાં મળતા સમાચાર મુજબ અમદાવાદથી લંડન જતી AI-159 ફ્લાઇટ કેન્સલ થઈ છે। ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ રદ કરાઈ હોવાના સમાચાર હાલ તો સામે આવ્યા છે અને ફ્લાઇટ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે। આવતીકાલે પણ ફ્લાઇટ જશે કે નહીં તેની પણ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા એરલાઇન્સ દ્વારા નથી કરવામાં આવી। દુર્ઘટનાવાળી ફ્લાઇટ આજે શરૂ થવાની હતી, એ જ ફ્લાઇટમાં ખામી સર્જાઈ છે, એટલે કે જે ફ્લાઇટ જે સમયે જવાની હતી એ સમય પર કેન્સલ થતા, એ સમય પર રદ થતા મુસાફરોમાં આક્રોશ વ્યાપ્યો છે। आज मुद्दा पर संवाददाता भावेश राजपूत लाइव जोड़ाई गया है। भावेश पासेथी विगतो जाणीए। भावेश, अमदावादथी लंडन जती एर इंडियानी વધુ એક ફ્લાઇટ રદ થઈ હોવાના સમાચાર, શું વિગત? સંજીવની વાત કરવામાં આવે તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાને હજુ માત્ર 5 દિવસ થયા છે અને હવે જે રીતે એર ઇન્ડિયાના જે બોઈંગ વિમાનો છે તેને ટેકનિકલ કોઈ પણ સમસ્યા ન હોય તેને લઈને ખાસ ચેક કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદથી બપોરે 1:10 જ્યારે એર ઇન્ડિયાની જે એક ફ્લાઇટ ઉપડવાની હતી તે ટેકનિકલ ખામીના કારણે રદ કરી દેવામાં આવી છે। આ પણ બોઈંગ વિમાન છે અને આ 788 વિમાન જે રદ કરવામાં આવ્યું છે તેના કારણે યાત્રિકોને મુસાફરી કરવામાં મુશ્કેલી પડી રહી છે। પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે જ્યારે બોઈંગ વિમાનો એક બાદ એક ટેકનિકલ સમસ્યાથી ઘેરાતા જોવા મળી રહ્યા છે। ગઈકાલે અન્ય જગ્યા જેમ કે મુંબઈ અને અન્ય જગ્યાઓ પર જેટલી પણ જગ્યાએ એર ઇન્ડિયાના બોઈંગ વિમાનો મુસાફરી કરવાના હોય તે તમામ ચેક કરતા એક બાદ એક ટેકનિકલ સમસ્યાઓ સામે આવી રહી છે અને જ્યારે પ્લેન ક્રેશ થયું તે પહેલાં પણ તે જ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, ત્યારે આ દુર્ઘટનામાં 241 જેટલા મુસાફરોનું મોત થયું। હવે આ જે વિમાન છે તે થોડી વાર પછી ઉડવાનું હતું, તે પહેલાં જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે વિમાન ઉડાડવાની ના પાડી અને જેના કારણે આ જે યાત્રા છે તે રદ કરવી પડી છે અને ટેકનિકલ ખામી સર્જાયા બાદ જો વિમાન ઉડે તો અનેક લોકોના મોત થાય, ત્યારે આ એક મોટી ઘટના અત્યારે બનતા રહી ગઈ છે તેવું સ્પષ્ટ કહી શકાય। કારણ કે જે વિમાન અમદાવાદથી લંડન માટે 5 દિવસ પહેલાં ઉડ્યું હતું, 12 જૂનના રોજ તે ક્રેશ થયું અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ત્યારે એર ઇન્ડિયાના AI-159 જે વિમાન છે બોઈંગ વિમાન તેને અત્યારે ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે, જેથી મોટા સમાચાર કહી શકાય। આ ફ્લાઇટમાં પણ અનેક મુસાફરો મુસાફરી કરવાના હતા, લંડન જવાના હતા અને તેને રદ કરાતા યાત્રિકોએ હોબાળો મચાવ્યો છે, પરંતુ ટેકનિકલ ખામી સાથેના વિમાનમાં મુસાફરી કરવા કરતાં આ વિમાન રદ થયું તે સૌના માટે સારા સમાચાર છે। સંજીવની। ભાવેશ, ચોક્કસપણે હજી તો 12મી જૂને જે વિમાન હાદસો બન્યો હતો તે હાદસાને હજી ગણતરીના દિવસો છે, હજી તો એ તમામ લોકોના પરિવારજનોને પોતાના સ્વજનોના મૃતદેહ મળ્યા પણ નથી। એવામાં ફરીવાર એર ઇન્ડિયાની આટલી મોટી ટેકનિકલ ખામી, આટલી મોટી બેદરકારી જ્યારે સામે આવી છે, આપે જે પ્રકારે કહ્યું કે એ સારી બાબત છે કે આ ટેકનિકલ ખામી પહેલાંથી પકડાઈ ગઈ અને એટલા માટે પાયલટે આ વિમાન ઉપાડવા માટે, ઉડાવવા માટેની મનાઈ ફરમાવી, પરંતુ કેટલા મુસાફરો આ વિમાનમાં જઈ રહ્યા હતા? બીજું કે આટલી બધી મોટી દુર્ઘટના પછી પણ એ કોઈ પણ પ્રકારની તપાસ, એ ચેકિંગ નથી થઈ રહ્યા એ એર ઇન્ડિયાના વિમાનમાં, એ કેટલી મોટી બેદરકારી કહી શકાય? સંજીવની, એર ઇન્ડિયાના જે બોઈંગ વિમાનો આવે છે, બોઈંગ વિમાન એ અમેરિકાની કંપની બનાવે છે અને અમેરિકાની કંપનીએ જ્યારે આ વિમાનો બનાવ્યા હતા તે બાદ પણ અનેક વખત આ વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓ સામે આવી ચૂકી છે। વારંવાર આ બોઈંગ વિમાનો છે તે સક્સેસ નથી તેવી વાતો પણ સામે આવી છે, અનેક અહેવાલો પણ સામે આવ્યા છે। બોઈંગ વિમાનોમાં જે રીતે વારંવાર ટેકનિકલ સમસ્યાઓ જોવા મળે છે, સૌથી વાત આપણે એક સમસ્યા જે ટેકનિકલ છે તેને સમજવાનો પ્રયાસ કરીએ તો કોઈ પણ વિમાન કોઈ જગ્યાએ જ્યારે મુસાફરી કરે છે, જે જ્યારે લેન્ડિંગ થાય છે તે લેન્ડિંગ થયા બાદ જે ફ્લાઇટ સિક્યુરિટી છે તેના દ્વારા વિમાનને ચેક કરવામાં આવે છે। તમામ બાબતો ચેક કર્યા બાદ જે પેરામીટર્સ હોય છે તે પેરામીટર્સ બરોબર હોય તે ફોર્મ જે તે ભરીને પાયલટને આપવામાં આવે છે અને પાયલટ ચેક કરે છે કે વિમાનમાં તમામ વસ્તુઓ બરોબર છે કે કેમ, અને જો તેને યોગ્ય લાગે તો જ તે વિમાન ઉડાવવાની હા પાડે છે અથવા તો તે રિજેક્ટ પણ કરી શકે છે જો તેને જરા પણ ખામી લાગતી હોય। અત્યારે આપણે જે AI-159 ની વાત કરી રહ્યા છે કે જે અત્યારે
થોડી વાર પછી અમદાવાદથી લંડન માટે રવાના થવાનું હતું, પરંતુ તે પહેલાં જ જે ટેકનિકલ સમસ્યા હોય તે આપણને એક્ઝેક્ટ ખબર નથી કે શું તકલીફ છે, પરંતુ ટેકનિકલ કારણ છે જેના કારણે વિમાન રદ કરવું પડ્યું છે અને વિમાન રદ કરવામાં આવતા યાત્રિકોને મુશ્કેલીઓ પડી રહી છે. બોઈંગ વિમાન છે એટલે કે ચોક્કસથી 200 કરતાં વધુ મુસાફરો આ વિમાનમાં મુસાફરી કરવાના હોય તેવી અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે. એક તરફ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટો થોડાક દિવસો પહેલા રદ કરવામાં આવી હતી, કારણ કે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું અને તે બાદ અમદાવાદથી દિલ્હી અથવા તો મુંબઈ કનેક્ટેડ જે ફ્લાઇટ હતી તે જ ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ 2-3 દિવસ થયાની બાદ જ એર ઇન્ડિયા દ્વારા અમદાવાદથી લંડનની જે ફ્લાઇટો છે તે શરૂ કરી દેવામાં આવી અને આ એ જ ફ્લાઇટ છે કે બોઈંગ વિમાન છે કે જે બોઈંગ વિમાન થોડાક દિવસો પહેલા ક્રેશ થયું, 241 મુસાફરોના જીવ ગયા. ટેકનિકલ કારણ હતું કે પછી શું તે તો જ્યારે બ્લેક બોક્સ ખુલશે ત્યારે ખબર પડશે, પરંતુ એક મોટી દુર્ઘટના સર્જાતા પહેલા આજે રહી ગઈ છે અને હવે મને એવું લાગે છે કે એર ઇન્ડિયાના જેટલા પણ બોઈંગ વિમાનો છે તેને રોડ ઉપર જે રીતે આપણે વાહનો જ્યારે કોઈ બગડે ત્યારે ચેક કરાવતા હોય તે રીતે તમામ વિમાન જે પણ એરપોર્ટ પર હોય ત્યાંને ત્યાં યોગ્ય રીતે ચેક કરવા જોઈએ, તેનું સર્ટિફિકેટ યોગ્ય મળવું જોઈએ અને તે બાદ જ એર ઇન્ડિયાએ બોઈંગ વિમાનો ઉડાડવા જોઈએ. કારણ કે અનેક યાત્રિકો જે રીતે આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા, આ વિમાન છે તે મેઘાણીનગરના ખુલ્લા વિસ્તારમાં પડ્યું, પરંતુ જે વિમાન આગળ પાછળ ક્યાંક પડ્યું હોત તો 5,000 થી 6,000 લોકો મરી જતા. હવે જે વિમાનોમાં ટેકનિકલ ખામીઓ છે તે કોઈ પણ જગ્યાએ ક્રેશ થઈ શકે, દુર્ઘટના સર્જાઈ શકે. આ બધી વસ્તુઓ અટકાવવા માટે હવે ખરેખર જે વિમાન તપાસ કરતી એજન્સીઓ છે તેઓને યોગ્ય પગલાં લેવાની જરૂર છે. જરૂરી જે સૂચનાઓ છે તેનો અમલ નથી થતું અને એના કારણે જ આ દુર્ઘટનાઓ સર્જાય છે. ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામીઓને અવગણવામાં આવે છે અને આ દુર્ઘટના બન્યા બાદ હવે જે રીતે તંત્ર જાગ્યું હોય, એવિએશન વિભાગ જાગ્યું હોય અને હવે એક બાદ એક નાનીમાં નાની ખામી સર્જાતી હોય તો તેના કારણે ફ્લાઇટો રદ કરવામાં આવી રહી છે. ગઈકાલે મુંબઈમાં એક ફ્લાઇટ રદ કરવામાં આવી અને આગલા દિવસોમાં પણ અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી. ત્યારે આ ફ્લાઇટ રદ થતાં યાત્રિકોને મુશ્કેલી તો પડી રહી છે, પરંતુ સાથોસાથ તેમના જીવ બચી ગયા છે. સંજીવની. બિલકુલ ભાવેશ, જે પ્રકારે 12મી જૂને જે ફ્લાઇટ ઉપડી એ એરલાઇન્સનો એ ફ્લાઇટનો નંબર 171 બોઈંગ હતો. આ ફ્લાઇટનો નંબર ચેન્જ કરી અને 159 કરવામાં આવ્યો છે. શું આ એ જ ફ્લાઇટ છે? બીજી એક વાત ભાવેશ, કે જે પ્રકારેની અત્યારે આ જ ઘટનાઓ એક બાદ એક બની રહી છે, આ ફ્લાઇટનો ફક્ત નંબર ચેન્જ કરવામાં આવ્યો છે? અત્યારે હાલ જે આપણે જે લેટેસ્ટ માહિતી મળી રહી છે કે બોઈંગ વિમાનો હતા જેનું નામ 787 હતું અથવા તો 171 હતું, તેના નામને બદલવામાં આવ્યું. પરંતુ સંજીવની વાત એ જ છે કે તમે વિમાનના નામને બદલો તેનાથી કોઈ ફરક પડતો નથી. જો વિમાનમાં ટેકનિકલ ખામી હશે તો તેના ઉપર કોઈ પણ નંબર લખેલો હશે તે ક્રેશ થવાનું જ છે. એર ઇન્ડિયા દ્વારા જે રીતે ફ્લાઇટના જે નંબરો છે તે નંબરો બદલવાની જાહેરાત આજે કરવામાં આવી, પરંતુ નંબર બદલવાથી શું દુર્ઘટના નહીં સર્જાય? દુર્ઘટના તો સર્જાવાની હશે જો એમાં ટેકનિકલ ખામી હશે અને વિમાન ઉડાન ભર્યું હશે. ગઈકાલે, પરમ દિવસે કે પછી આગલા દિવસે, છેલ્લા 5 દિવસમાં આપણે જે રીતે વારંવાર જોઈએ છીએ કે અનેક વિમાનો ટેક ઓફ થતાની સાથે જ ટેકનિકલ ખામી સર્જાતા એરપોર્ટ પર પરત ફરી રહ્યા છે. કેદારનાથમાં, અમરનાથમાં અને અનેક જગ્યાઓ જ્યારે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાઓ બને છે ત્યારે થોડાક દિવસો માટે તપાસ એજન્સીઓ તપાસ કરે છે કે પછી વાતાવરણ ખરાબ હતું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પરંતુ અમદાવાદમાં ન તો વાતાવરણ ખરાબ હતું, ન તો અમદાવાદ શહેરમાં કોઈ પણ જગ્યાએ વરસાદ કે એ રીતે વાતાવરણ હતું કે વિમાન ક્રેશ થઈ શકે. માત્ર 650 જે ફૂટ છે, મીટર છે, તેની ઊંચાઈ ઉપર જઈને વિમાન અચાનક ક્રેશ થઈ જાય છે. એરપોર્ટના કંટ્રોલ રૂમને પણ ખબર નથી પડતી કે શું થયું, પાયલટને પણ ખબર નથી પડતી કે શું થયું. માત્ર એક મેડે કોલ છે તે આપવામાં આવે છે જ્યારે લાઈફ થ્રેટનિંગ એટલે કે જીવ જોખમમાં હોય ત્યારે આ કોલ સાઇન આપવામાં આવે છે. અને અત્યાર સુધીની તપાસમાં માત્ર એક જ બ્લેક બોક્સ મળ્યું છે, બીજું બ્લેક બોક્સ હજી સુધી નથી મળ્યું. અને આ બ્લેક બોક્સ ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે, કારણ કે ભવિષ્યમાં જ્યારે પણ આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાય ત્યારે તેને અટકાવવા માટે શું કરવું જોઈએ તેના માટે આ બધી બાબતો ખૂબ જ મહત્વની હોય છે. અમેરિકાની જે એજન્સી છે જેણે આ બોઈંગ વિમાન બનાવ્યું છે તે અત્યારે હાલ મેઘાણીનગર વિસ્તારમાં જ્યારે દુર્ઘટના સર્જાઈ છે ત્યાં તપાસ કરી રહી છે. 50 કરતાં વધુ લોકોની ટીમ છે તે આ જગ્યા ઉપર તપાસ કરી રહી છે. ગઈકાલે પણ એક વોઇસ રેકોર્ડર મળી આવ્યું હતું, તેના આગલા દિવસે લોકેશન મીટર મળી આવ્યું હતું. એક બાદ એક જે પુરાવાઓ છે તે મળી આવ્યા છે, પરંતુ તેમાં જ્યારે તપાસ કરવામાં આવશે આગામી 2 થી 3 મહિના લાગશે જ્યારે એનો રિપોર્ટ મળશે. અને રિપોર્ટ મળ્યા બાદ
આ જે દુર્ઘટના તો સર્જાઈ ગઈ છે, પરંતુ હવે આ દુર્ઘટનાઓ ફરીવાર ન બને તેના માટે શું કરવું તે હજુ સુધી તંત્રને ખબર નથી બિલકુલ, પડતી. ભાવેશ. માત્ર ને માત્ર જી. ટેકનિકલ સમસ્યા બતાવવામાં આવી છે. જી, ધન્યવાદ ભાવેશ, જાણકારી બદલ. તો આપને જણાવી દઈએ કે આ એ જ રૂટ, આ એ જ ફ્લાઇટ અને એર ઇન્ડિયાની આ ફ્લાઇટ, ફરીવાર આપને જણાવી દઈએ કે અમદાવાદ લંડન જઈ રહી હતી આ એ ફ્લાઇટ, જે ટેકનિકલ ખામી સર્જાતા આજે કેન્સલ થઈ છે, રદ કરવામાં આવી છે. 12મી તારીખે એટલે કે 12મી જૂનના રોજ બપોરે જે હાદસો થયો હતો, વિમાનની દુર્ઘટના ઘટી હતી, આ એ જ સમયની આ એ જ ફ્લાઇટ, જેનું AI 171 જે વિમાન હતું એનું નામ બદલી અને 159 કરવામાં આવ્યું, અને આ એ જ સમય પર ફ્લાઇટ ઉપડવાની હતી. રૂટ પણ સેમ નક્કી કરવામાં આવ્યો હતો. જો કે નામ બદલવાના કારણે કોઈ ગંભીર સમસ્યા સર્જાવાની નથી ટાળી શકાતી. એ તમામ એરલાઇન્સે એ બાબતની ગંભીરતા લેવી જોઈએ, તપાસ કરવી જોઈએ, કારણ કે નામ બદલાયું છે, એ ટેકનિકલ ખામીઓ, એ જે બેદરકારી છે, બેદરકારી નથી બદલાઈ. આ સમયસર આ ખામીનું જાણકારી મળતાની સાથે જ આ પાયલટે ફ્લાઇટ ઉડાવવા માટેની મનાઈ ફરમાવી, ના ફરમાવી, અને તમામ મુસાફરોનો જીવ બચી ગયો છે. ફરીવાર આપને જણાવી દઈએ કે આ એ જ રૂટની ફ્લાઇટ હતી. 4 દિવસ 5 દિવસ માટે આ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી, અને ફરીવાર આજે પહેલો જ દિવસ હતો કે આ રૂટની ફ્લાઇટ, આ એ જ ફ્લાઇટ AI 171 જે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, આ એ જ પ્લેનનું નામ બદલાઈ અને AI 159 કરી અને આ ફ્લાઇટ ઉડાન ભરવાની હતી. જો કે આ ઉડાન ભરે તે પહેલા જ આ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાતા ફ્લાઇટ રદ કરાઈ છે.